હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ રાજકોટની ફેમસ તીખી ચટણી, જે કોઈ પણ ફરસાણ, ગાંઠિયા કે વેફર ભેગી ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ સિંગદાણાને શેકવા માટે મૂકી દીધા છે. ધીમા ગેસ પર સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને સાઈડ પર ઠંડા કરવા માટે મૂકી દઈએ. સિંગદાણા ઠંડા થાય એટલે તેના ફોતરા ઉતારીને સારી રીતે સાફ કરી લેવાના છે. જો તમારે કાચા સિંગદાણા લેવા હોય તો એ પણ એડ કરી શકાય, પણ શેકેલા સિંગદાણાનો સ્વાદ વધારે સારો લાગે છે. અને હવે આપણે તીખા લીલા મરચાં લેવાના છે. અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધેલા છે. જો તમારે ચટણી વધારે તીખી બનાવવી હોય તો 2-3 લીલી મરચી પણ એડ કરી શકાય. તો મરચાંને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. અને આપણે 1 કપ સિંગદાણા સામે 2 કપ જેટલા લીલા મરચાં એડ કરવાના. તો આ એકદમ પરફેક્ટ માપ છે. તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે. અને આ ચટણીમાં મેઇન 2 જ વસ્તુ છે, સિંગદાણા અને લીલા મરચાં. જો એ માપ પ્રોપર હશે તો ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હવે આપણા સિંગદાણા ક્રશ થઈ ગયા છે, તો એમાં આપણે 2 કપ જેટલા લીલા મરચાં એડ કરી દેવાના છે. અને 1 ચપટી જેટલી હળદર, 1 પિંચ હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 આખા લીંબુનો રસ એડ કરી દેવાનો. લીંબુનું પ્રમાણ વધારે રાખવાનું છે, કેમ કે લાંબો સમય સુધી તાજી રહે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. અને બજારમાં મળતી ચટણીમાં લીંબુની બદલે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ઘરે આપણે હેલ્થને ધ્યાનમાં લઈને લીંબુના ફૂલ નથી લીધા, તો આપણે લીંબુનો રસ એડ કર્યો છે. તો ચટણીને હવે સારી રીતે પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો ચટણીનો કલર અને ટેક્સચર પ્રોપર બજાર જેવા જ દેખાય છે. આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરેલો, એટલે ફ્રીઝમાં લાંબો સમય સુધી સારી રહેશે. કોઈ પણ ફરસાણ હોય, સમોસા, ભજીયા, થેપલા, ઘૂઘરા, વેફર કે ભેળ કે કોઈ પણ ફરાળી આઈટમ હોય, તેમાં પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.